હેલો દોસ્તો, નમસ્કાર. આજે હું બનાવું છું ભરેલા કારેલાનું શાક. તો સૌપ્રથમ મેં નાની સાઈઝના એકદમ ગ્રીન કલરના તાજા કારેલા પસંદ કરી લીધા છે અને વજનમાં લગભગ 300-400 ગ્રામ જેટલા છે. એને ઉપરથીનો જે ભાગ છે એને ચપ્પુથી છોલી લીધો છે, જેના કારણે કડવાહટ ઓછી થઈ જાય. અને વચ્ચે કટિંગ કરી લીધું છે આ રીતે. હવે એનું કડવાપણ દૂર કરવા માટે એક કડાઈમાં મેં પાણી ગરમ મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ જાય, ઉકળવા લાગે ત્યારે એમાં 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું નાખી અને સરસ હલાવી દેવાનું છે. હવે જે આપણે કારેલા તૈયાર કર્યા છે વચ્ચે કટિંગ કરીને, એ બધા જ કારેલા આ પાણીમાં એડ કરી દેવાના છે અને લગભગ 50% જેટલા ચડવા દેવાના છે, જેનાથી એની કડવાહટ પણ દૂર થઈ જાય અને અડધા કૂક પણ થઈ જાય. તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને 50% જેટલા આપણે કૂક કરી લેવાના છે. અને કૂક કર્યા પછી એને સાઈડ પર કાણાવાળા ટોપલામાં લઈ લેવાના છે અને એકદમ સરસ નીતરી જવા દેવાના છે. બીજી બાજુ આપણે મસાલો તૈયાર કરીએ છીએ. તો ગાંઠિયા અને સીંગનો પાવડર લીધો છે. એમાં આમચૂર પાવડર, વલિયારી પાવડર, ધાણાજીરું પાવડર, મરચું પાવડર, હળદર, ગરમ મસાલો, મીઠું અને ધાણા લીલા સારા પ્રમાણમાં, આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. અને આમચૂર પાવડર નાખ્યો છે તો એના માટે આપણે ખાંડ પણ નાખી દીધી છે. અને આદું ને મરચાંની પેસ્ટ નાખી છે અને આ રીતે આપણે ચમચીથી બધું જ મિક્સ કરી લેવાનું છે. અને 2 ચમચી તેલ એડ કરી દીધું છે અને હાથથી આ રીતે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે. આ ખૂબ જ ટેસ્ટી અને બધા જ ઘરમાં માગીને ખાય એટલા સરસ કારેલા ભરેલા બનવાના છે. તો આ જે કાપાનો ભાગ છે એમાં દબાઈ અને સરસ મસાલો ભરી લેવાનો છે. આ રીતે બધા જ કારેલાને સરસ રીતે ભરી લેવાના છે, જે આપણે અડધા કૂક થયેલા છે. તો આ રીતે ભર્યા પછી બીજી બાજુ આપણે કઢાઈમાં ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ થોડું સારા પ્રમાણમાં લેવું પડશે, કેમ કે આપણે ભરેલા કારેલા બનાવીએ છીએ. તો આ રીતે જ્યારે ઓઇલ ગરમ થઈ જાય ત્યારે એમાં બધા જ કારેલા સરસ રીતે ગોઠવી દેવાના છે. અને એકદમ ધીમા તાપે આપણે કારેલાને થવા દેવાના છે. જે મસાલો વધ્યો છે એને આપણે છેલ્લે એડ કરી દઈશું. તો આ રીતે ઢાંકણ ઢાંકી અને વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું છે અને ગેસ મીડિયમ રાખવાનો છે. તો હવે 5 મિનિટ પછી આપણે બધા જ કારેલાને ઉલટ કરી લીધા છે. એક ભાગ ચડી ગયો છે. તો આ રીતે આપણે બધા કારેલાને ફેરવી લેવાના છે, ઉલટ કરી લેવાના છે. હવે આ થોડું ગરમ પાણી એડ કર્યું છે, જેનાથી મસાલો બળી ના જાય. તો આવું થોડો છંટકાવ કરી દેવાનો છે, ઠંડુ પાણી નહીં પણ થોડું સાધારણ ગરમ પાણી. અને જે આપણે મસાલો બચેલો હતો એને આ રીતે એડ કરી લેવાનો છે.
અને ફરીથી આપણે 5 મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને ધીમા તાપે વરાળથી થવા દેવાના છે. અને આ રીતે સળીથી આપણે ચેક કરી લેવાનું છે કે કારેલા ચડ્યા છે કે નહીં. તો બધા જ કારેલા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો એકદમ ટેસ્ટી, નાના બાળકો પણ ખાઈ શકે એવા કારેલા તૈયાર છે અને આમાં બિલકુલ કડવાહટ લાગતી નથી. તો તૈયાર છે ભરેલા કારેલાનું શાક. તો મિત્રો, તમે પણ બનાવો અને તમે પણ ખાઓ.